માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 જેમાં આપણે ભણવાના છીએ મેનેજ યોર સ્ટ્રેસ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. મેનેજ કરવું એટલે વ્યવસ્થાપન કરવું, અને સ્ટ્રેસ એટલે થાય માનસિક તાણ અથવા તો તણાવ. મિત્રો, આજે દુનિયાનો દરેક વ્યક્તિ વધતા ઓછા પ્રમાણમાં સ્ટ્રેસ ધરાવતો હોય છે. થોડા સમય પહેલાં જ આપણે ન્યૂઝના માધ્યમથી આપણને જાણવા મળ્યું કે સુશાંત સિંહ રાજપૂત કે જેમણે તણાવને લીધે સ્ટ્રેસને કારણે આત્મહત્યા કરી. બરાબર. તો વર્તમાન પરિસ્થિતિની અંદર સ્ટ્રેસ જે છે એનું દરેક વ્યક્તિએ એને મેનેજ કરતાં શીખી લેવું જોઈએ. એની અહીંયા પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું, તમારા સ્ટ્રેસનું વ્યવસ્થાપન કરો. સ્ટ્રેન્થનિંગ કરવું એટલે શક્તિશાળી બનાવવું. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે થાય લવચિકતા, જેને કહેવાય લવચિકતા, ગુજરાતીનું એવું થાય. અથવા તો ફ્લેક્સિબલ શબ્દ જે છે જેને આપણે સ્થિતિસ્થાપક કહી શકીએ વિજ્ઞાનની ભાષામાં. તો માનસિક લવચિકતા જે છે આપણી, એને વધુ શક્તિશાળી બનાવવી, સશક્ત બનાવવી. પાઠમાં જોઈએ તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે કે આપણું મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, અને બોડી એટલે શરીર. આપણું મન, આપણી ભાવનાઓ અને આપણું શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલા હોવું. ક્લોઝલી એટલે થાય ખૂબ નજીકથી. મિત્રો, આપણું મન, આપણી ભાવનાઓ અને આપણું શરીર એકબીજાથી ખૂબ જ નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ને હંમેશા તે એક સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ, તે તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્યુશ કરવું એટલે રેકગ્નાઇઝ કરવું, ઓળખવું. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશ ધેમ મોર ક્લિયરલી if you try to understand them separately. It helps you distinguish them more clearly. તે તમને વધુ ક્લિયરલી, વધુ સ્પષ્ટતાથી સમજવામાં મદદરૂપ થશે, ઓળખવામાં મદદરૂપ થશે. if you try to understand them separately, જો તમે તેને અલગ અલગ રીતે, સેપરેટલી એટલે થાય અલગ રીતે, જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો, જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તે તમને ખૂબ જ મદદરૂપ થશે સારી રીતે તેને સમજવામાં. આપણું મન, આપણી ભાવનાઓ અને આપણું શરીર, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. હંમેશા એકબીજાની સાથે રહીને જ કામ કરે છે. અને જો તમે તેને સેપરેટલી એટલે કે અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો ને, તો તમે તેને ખૂબ સારી રીતે, સ્પષ્ટ રીતે સમજી શકશો. મન આખી અલગ વસ્તુ છે, ઇમોશન્સ આપણી લાગણીઓ એક અલગ વસ્તુ છે, અને આપણું શરીર એ પણ એક આખી અલગ વસ્તુ છે. યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી જે માનસિક ક્ષમતાઓ છે, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ જે છે આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ કોને કહેવાય? તો કે ભાઈ તમે કેટલું કોન્સન્ટ્રેશન એટલે કે કેટલા તમે એકાગ્ર રહી શકો છો એની ક્ષમતા દર્શાવે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને તમે કેટલી ઝડપથી ગ્રહણ કરી શકો છો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને તમે કેવી રીતે યાદ રાખી શકો છો. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે થાય તર્કસંગત,
અને તર્કસંગત રીતે વિચારવાની તમારી જે સ્થિતિ છે, આ બધાને કહેવાય છે મેન્ટલ કેપેસિટી આપણી. બરાબર? યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે કે તમારી જે માનસિક ક્ષમતાઓ છે એ દર્શાવે છે તમારી યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમારી એકાગ્રચિત્ત થવાની તમારી ક્ષમતાઓ, નવી માહિતીઓ મેળવવા માટેની ક્ષમતાઓ, જૂની અને નવી માહિતીઓ જે છે એને યાદ રાખવાની ક્ષમતા, અને ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી અને તાર્કિક રીતે વિચારવાની તમારી સ્થિતિ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે માનસિક ક્ષમતાની જરૂર ક્યારે પડે? તો કે ભાઈ ઇન ઓર્ડર ટુ સ્ટડી, ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુ માટે, ભણવાના હેતુ માટે તમારે માનસિક કેપેસિટી જોઈએ. આપણું મન તંદુરસ્ત અને સ્વસ્થ હોય તો આપણે સારી રીતે ભણી શકીએ. તો ભણવા માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ કરવું એટલે લાદવું, કોઈની ઉપર લાદી દેવું. ઇમ્પોઝ કરવું એટલે કન્સ્ટ્રક્ટિવ એટલે થાય રચનાત્મક. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, અને વર્કેબલ એટલે થાય વ્યવહારુ, અને ઓર્ડર એટલે થાય ક્રમ. તમારા જીવનને, યોર લાઈફ એટલે કે તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાદવા માટે પણ તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. રેશનલ એટલે બુદ્ધિગમ્ય, અને રોજિંદા જીવનના બુદ્ધિગમ્ય નિર્ણયો લેવા માટે પણ તમારે માનસિક ક્ષમતાની જરૂરિયાત પડે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો ઇફ યુ હેડ ધ ચોઇસ, ધારો કે તમારી પાસે એવો કોઈ વિકલ્પ હોય. ઇફ યુ હેડ ધ ચોઇસ, ધારો કે તમારે એવી પસંદગી કરવાની હોય ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમે કોઈ કામ પર જતા હો, ઓફિસે જતા હો, તો કોઈ કામ પર જાઓ છો અને ત્યાં જવા માટે તમારી પાસે એવી પસંદગી હોય કે કાં તો તમે વોકિંગ એટલે કાં તો ચાલતા ચાલતા જાઓ, અથવા ટેકિંગ ધ કાર અથવા તમે તમારી કાર લઈને જાઓ. એવી બેમાંથી એક તમારી પાસે પસંદગી કરવાની હોય. હવે ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, ખૂબ વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને તમને શરદી થઈ છે. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો એનાથી તમે એવા નિર્ણય ઉપર આવશો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તમે એનાથી એવા નિર્ણય ઉપર આવશો કે ભાઈ મારે કાર લઈ જવી એ વધારે સારું ગણાય. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. આને એક બુદ્ધિગમ્ય અથવા તો તર્કસંગત નિર્ણય કહી શકાય. બેઝડ ઓન ધ કરંટ સર્કમટેન્સીસ. કરંટ એટલે વર્તમાન, અને સર્કમટેન્સીસ એટલે પરિસ્થિતિ. વર્તમાન પરિસ્થિતિના આધાર પર આ નિર્ણયને બુદ્ધિગમ્ય અથવા તો વ્યવહારુ અથવા તર્કસંગત નિર્ણય કહી શકાય. બરાબર? માની લો કે આપણે કામ પર જવું છે, ત્યાં કાર લઈને જઈ શકીએ, ચાલીને પણ જઈ શકીએ. પરંતુ માની લો કે તમને શરદી થઈ હોય અને બહાર ખૂબ વરસાદ વરસી રહ્યો હોય, ત્યારે જો તમે એવો નિર્ણય લો છો કે હું કાર લઈને જઈશ, તો એનો મતલબ કે તમે એક બુદ્ધિગમ્ય નિર્ણય લીધેલો કહેવાય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. રેશનલ શબ્દ જે છે એનો મતલબ થાય એક બુદ્ધિગમ્ય, લોજિકલ એટલે કે તાર્કિક. આપણું જે મગજ જે છે એ આપણું એક બુદ્ધિગમ્ય અને એક આપણો તાર્કિક અથવા તો તર્કસંગત ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ એટલે ભાવના મુક્ત. અમુક ભાવના મુક્ત પસંદગીઓ કરવા માટે એ આપણને મદદરૂપ થાય છે. આપણું મન એ આપણા શરીરનો એક બુદ્ધિગમ્ય અને તર્કસંગત ભાગ છે કે જે આપણને ભાવના મુક્ત પસંદગીઓ કરવા માટે મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. કોઈ પણ માહિતીને સ્ટોર એટલે સંગ્રહિત કરવા માટે,
અને રિટ્રાઈવ કરવી એટલે પુનઃ મેળવવી, ફરીથી પ્રાપ્ત કરવી, એમાં પણ તે મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ એટલે કે કોઈપણ પ્રકારનો ક્રમ આપવા માટે, કોઈપણ પ્રકારની ક્રમમાં ગોઠવણી કરવા માટે અને ગણતરી કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. મિત્રો, કાઉન્ટર પાર્ટ શબ્દ મહત્વનો છે, જેનો મતલબ થાય છે ડુપ્લિકેટ, ની સમકક્ષ, ગુજરાતી થશે એનું ની સમકક્ષ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે આપણી લાગણીઓની સમકક્ષ છે અથવા તો આપણી લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન કરવું એટલે આદાન પ્રદાન કરવું. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ધ ઇમોશન. આપણા મન અને ભાવનાઓ વચ્ચેના આદાન પ્રદાનનું સૌથી સારું ઉદાહરણ હોય તો એ છે એક્ઝામ નર્વસ. એક્ઝામ એટલે પરીક્ષા અને નર્વસ એટલે ભય. તો એ છે પરીક્ષાનો ભય. યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક ક્ષમતાઓ જે છે હેઝ હેલ્પડ યુ, એ તમને મદદરૂપ થાય છે. રિટેઇન કરવું એટલે પુનઃ પ્રાપ્ત કરવું. ટુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તમે જેનું પુનરાવર્તન કર્યું છે એ તમામ પ્રકારનું જે પુનરાવર્તન કર્યું છે તેને ફરીથી પ્રાપ્ત કરવા માટે, તેને ફરીથી મેળવવા માટે તમારી માનસિક ક્ષમતા જે છે એ તમને મદદરૂપ થતી હોય છે. જ્યારે તમે પરીક્ષા આપવા જતા હો ત્યારે તમારે જે કંઈ તમે પાકું કરેલું હોય, જે કંઈ તમે વાંચેલું હોય, બરાબર, તો એ જે વાંચેલું છે ફરીથી યાદ અપાવવા માટે તમને તમારી માનસિક ક્ષમતાઓ જે છે એ તમને મદદરૂપ થતી હોય છે. યુ નો યોર સ્ટફ એટલે કે તમને તમારી અંદર શું પડેલું છે એ તમને ખબર હોય છે. યુ નો એટલે તમે જાણતા હો છો. યોર સ્ટફ એટલે અંદર પડેલી વસ્તુ. હા, તમારી અંદર શું પડેલું છે, તમે કેટલું પાકું કરેલું છે, તમે કેટલું યાદ રાખેલું છે, તમારી અંદર કેટલી અગત્યની માહિતી તમે સંગ્રહિત કરેલી છે, એ તમે બધું જાણતા હો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે જેવા ભાવનાત્મક બનવાની શરૂઆત કરો છો બાય એક્સપેક્ટિંગ એટલે એવી આશા રાખીને, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ મુશ્કેલીઓ, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને જ્યારે તમે નિષ્ફળતાની કલ્પનાઓ કરો છો તો ઓલ ઓફ એ સડન, તો અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ, ખૂબ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી ઇન્ફોર્મેશન એટલે માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ, એ ત્યાં પ્રાપ્ય રહેતી નથી, અથવા તો ખૂબ જ કાળજીપૂર્વક તમે સંગ્રહિત કરેલી જે માહિતી જે છે એ બધી તમે ભૂલી જાઓ છો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે એટલે અવરોધરૂપ બનવું, માર્ગમાં બાધિત થવું. યોર ઇમોશન્સ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર ઇનર ઇન્ફોર્મેશન એટલે અંદર સંગ્રહિત કરેલી જે માહિતી જે છે એને બહાર આવવાના માર્ગમાં તમારી લાગણીઓ જે છે એ બાધિત બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ છે? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, શું તમે તમારી જાતને જોઈ છે? રિએક્ટિંગ એટલે પ્રતિક્રિયા આપતી ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, નીચેની કોઈ પણ એક બાબતમાંથી. જેમ કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. જો તમને આવું થતું હોય તો તમારામાં સ્ટ્રેસ છે, તમારામાં માનસિક તાણ છે. ડુ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમને કોઈ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે?
યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી એટલે અવારનવાર. લેટિંગ યુ ડાઉન, લેટ ડાઉનનો મતલબ થાય નિરાશ કરવું. શું તમને તમારી યાદશક્તિ વારંવાર નિરાશ કરે છે? મતલબ કે તમને વારંવાર બધી વસ્તુઓ ભૂલાઈ જાય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણી બધી જુદી જુદી વસ્તુઓ ચાલે છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચારને સમજી શકતા નથી. તમારા મનની અંદર તો ઘણી બધી વસ્તુઓ ચાલે છે, પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચારને સમજી શકતા નથી. ગ્રાસ્પ શબ્દ જે છે ને એનો મતલબ થાય પકડવું, અર્થ એનો થાય પકડવું, પણ અહીંયા આપણે કહેવાનું છે સમજવું. બરાબર. યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચારને સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. હાલના દિવસોમાં ઘણી વખત તમે જાણે અનડિસાઇડેડ એટલે અનિશ્ચિતતા ભર્યું જીવન જીવી રહ્યા છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા માટે આ ખૂબ જ અસામાન્ય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. હાલના દિવસોમાં તમે ઘણી બધી વખત અનિશ્ચિતતામાં હોવ છો. અનડિસાઇડેડ એટલે અનિશ્ચિતતામાં હોવ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા માટે આ બધું જ અસામાન્ય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને કોઈ કામ કરવામાં, ટાસ્ક એટલે કામ, તમને કોઈ કામ કરવામાં લોંગર ખૂબ વધારે સમય લાગે છે. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે જે કામ ખૂબ ઝડપથી કરી શકતા હતા, હવે એ જ કામ કરવામાં તમને વધુ સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરી દો છો, પરંતુ તમે એમાંથી કંઈ ફિનિશ કરી શકતા નથી. એમાંથી કોઈ કામ તમે પૂરું નથી કરી શકતા. ઇફ યસ, જો તમારી આ બધી બાબતોમાં અથવા તો કોઈ એક બાબતમાં પણ જો તમારી હા હોય કે હા મારી સાથે આવું થાય છે, then it gives a sign of mental stress. તો એ માનસિક તણાવની નિશાની છે. પ્રેઝન્ટ ઇન યુ, તમારી અંદર જે હાજર જોવા મળ્યો છે. તો તમારી અંદર માનસિક તણાવ હાજર છે એની તે નિશાની છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. જેટલી સારી રીતે તમે તમારા તણાવની સાથે વ્યવહાર કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલી જ ઓછા પ્રમાણમાં તમારી મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક શક્તિઓને અસર થશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. નીચેની જે એક્સરસાઇઝ આપેલી છે એ તમને ખૂબ મદદરૂપ થશે. વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. સ્ટ્રેસ રેઝિલિયન્સનો મતલબ થાય તણાવમાંથી બહાર આવવું. એ તમને ખૂબ સારી રીતે તણાવમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. જો તમારી માનસિક ક્ષમતા પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કરી દીધું હોય, બરાબર, તો આ નીચે જે એક્સરસાઇઝ આપેલી છે એના દ્વારા તમે ખૂબ સારી રીતે તમારા તણાવનેમાંથી બહાર આવી શકશો. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. અને તમે તમારી જાતને ફરીથી રીબેલેન્સ કરશો, એટલે ફરીથી તમે એને સંતુલિત કરી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર. જો તમારી માનસિક ક્ષમતાઓએ અગાઉથી જ પીડાવાનું શરૂ કરી દીધું હોય ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે તણાવને કારણે. એટલે કે જો તણાવને કારણે તમારી માનસિક ક્ષમતાએ પહેલેથી જ સહન કરવાનું શરૂ કરી દીધું હોય, તો નીચેની જે એક્સરસાઇઝ અથવા કસરતો છે તમને વધુ સારી રીતે તણાવમાં સ્થિતિસ્થાપકતા રચવા માટે અથવા તો પોતાની જાતને ફરીથી સંતુલિત કરવા માટે ખૂબ જ મદદરૂપ થશે. અહીંયા મિત્રો નીચે કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. જેમાં પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું રોકો.
When tasks and pressures start building up, when tasks and pressures starts building up, જ્યારે કોઈ કાર્ય અને તેનું ભારણ ખૂબ જ વધવા માંડે, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું મન ઘણી વખત ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતા વિચારોમાં સરી પડે છે. એન્ડ યુ કમ ટુ થોટ, અને તમે પછી એવા વિચાર ઉપર આવો છો, જ્યારે તમે ખૂબ વિચાર કરો ત્યારે તમને એવો વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારી એવી ઈચ્છા છે કે મારા મસ્તકમાં, મારા માથામાં કોઈ એવી એક આઈ કુડ ફ્લિક, કે જેને હું એક ટાપલી મારું, એન્ડ ટર્ન ઓફ કરવું એટલે બંધ કરી દેવું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, અને મારા તમામ વિચારોને હું બંધ કરી દઉં. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મનની આસપાસ ઘૂમરાતા તમામ પ્રકારના મારા જે વિચારો છે એને હું એક જ સ્વિચ બંધ કરીને તમામ વિચારોને પણ બંધ કરી દઉં, એવી મને ઘણી વખત આપણને ઈચ્છા થાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, તે આટલું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક, એક એવી તકનિક છે, ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરવા માટે, ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારવાની સમસ્યા જે છે એ દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એક તકનિક છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન રિપીટેડલી એટલે વારંવાર તમે તમારી જાતને એવું કહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ જ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, વોટ એવર હેપન્સ એટલે ગમે તે થાય, વેન ઇટ હેપન્સ એટલે જ્યારે પણ થાય, હા, જ્યારે પણ કંઈ પણ થશે તો એની સાથે ડીલ કરતા, મતલબ કે એની સાથે કામ પાર પાડતા મને આવડે છે. તમે તમારી જાતને આખો દિવસ આવું કીધા જ કરો કે મને કોઈની અપેક્ષા નથી, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈની પાસે અપેક્ષાય નથી, અને જ્યારે કંઈ થશે ને ત્યારે જે થશે એની સાથે હું વ્યવહાર કરી લઈશ, અથવા તો એને હું મારી રીતે પહોંચી વળીશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે કોઈ તણાવગ્રસ્ત દિવસ વિશે વિચારો છો ને, દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે આવવાનો હોય, તમારી સામે એટલે કે માની લો કે આવતીકાલે અથવા થોડા દિવસ પછી કોઈ તણાવગ્રસ્ત દિવસ તમારી નજર સમક્ષ આવવાનો હોય, તો તમારા વિચારો, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, એપ્રોક્સિમેટલી એટલે લગભગ, તો તમારા વિચારો જે છે લગભગ આ રીતે ગતિ કરતા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ, હે ભગવાન, મારે, ઓ માય ગોડ, આઈ હેવ ટુ ડુ સો મચ, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે તો ઘણા બધા કામ કરવાના બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ નામનું કામ કરવાનું છે, મારે વાય નામનું કામ કરવાનું છે, એના પછી ઝેડ નામનું કામ કરવાનું છે, મારે કેમેસ્ટ્રી વાંચવાનું છે, પછી મારે ફિઝિક્સ વાંચવાનું છે, હજી મારે બાયોલોજીમાં અથવા તો મેથ્સમાં 2 ચેપ્ટર બાકી રહી ગયા છે, અને હમણાં પરીક્ષા આવી જશે, તો હું આ બધું ક્યારે કરીશ, બરાબર. આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ, અને પછી એ અને બી નામના જે કામ છે એના ઉપર પણ મારે ધ્યાન આપવાનું છે. સોર્ટેડ આઉટ કરવું એટલે અહીંયા ધ્યાન આપવું, હા, મારે ઇંગ્લિશ અને કમ્પ્યુટર, સંસ્કૃત અથવા જે છે એમાં પણ મારે ધ્યાન આપવાનું છે. આ બધું હું ક્યારે કરીશ, જ્યારે આપણો કોઈ બિઝી ડે હોય, જે આપણી સામે આવવાનો હોય, આપણે ઘણાને પરીક્ષાની તારીખ જ્યારે જાહેર કરીએ ને ત્યારે ઘણાને ટાઈમ ટેબલ જોઈએ ને પછી પરસેવો છૂટી જાય, કારણ કે ખબર હોય કે થોડાક દિવસ, કારણ કે એમાંય પાછા અલગ અલગ પ્રકૃતિના લોકો હોય, ઘણાને ટાઈમ ટેબલ જોઈને કાંઈ ન થાય, એ તો જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે ને પેપર હાથમાં આવે ત્યારે થાય, ઘણા એમાંથી પાછા બાકાત હોય, ઘણાને રિઝલ્ટ આવે ત્યાં સુધી કાંઈ ન થાય, પરિણામ આવે તે દિવસે એને કંઈક થાય, અને પાછા ઘણા એમાંથી બાકાત હોય, બરાબર, જે થવું હોય થાય, આપણે મજા કરો. તો આમ અલગ અલગ પ્રકૃતિના બધા લોકો હોય, ઘણાને માત્ર ખાલી ટાઈમ ટેબલ આવે ને ત્યાં સમજી લો કે એને પોતાની અંદર કંઈક સ્ટ્રેસ આવવા માંડે, હા, ઘણા પરીક્ષા ખંડમાં પહોંચે ત્યારે આવે, ઘણાને રિઝલ્ટ આવે ત્યારે આવે, બરાબર, એમ બધાની અલગ અલગ માનસિકતાઓ હોય છે. તો જ્યારે કોઈ બિઝી ડે હોય ત્યારે આપણા મનની અંદર એવા જ વિચારો આવતા હોય કે હે ભગવાન, મારે તો ઘણા બધા કામ કરવાના છે કાલે, મારે એક્સ નામનું કામ, પછી વાય નામનું કામ, પછી ઝેડ નામનું કામ કરવાનું છે, ત્યાર પછી મારે એ અને બી જે છે એના ઉપર પણ ધ્યાન આપવાનું છે એઝ વેલ.
આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને તો એ પણ નથી સમજાતું કે હું આ બધું કામ કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો ભોજન કરવાનો પણ સમય નથી, મારી પાસે તો ખાવાનો સમય પણ નથી. બેઝિકલી મૂળભૂત રીતે ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો દિવસની શરૂઆત પણ થયેલી હોતી નથી. બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. ટીઝ એટલે એક પ્રકારની ગભરામણ. હજી તો દિવસની શરૂઆત પણ ન થઈ હોય, પરંતુ તમે એટલી બધી ગભરામણમાં, એટલી બધી ઉત્તેજનામાં હો છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. પછી બને છે શું? બની રહ્યું હોય છે એવું કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું મન જે છે એ તમારી આગળ આગળ રેસ લગાવે છે, તમારી આગળ આગળ ગતિ કરે છે. એન્ડ એન્ટિસિપેટિંગ. એન્ટિસિપેટિંગ એટલે તમારું મન જે છે એ એવી ધારણા કરે છે. એન્ટિસિપેટ કરવું એટલે ગેસ કરવું, ધારણા કરવી કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. તમારું મન જે છે એવી તમારી સામે ધારણા રજૂ કરે છે કે તમે કેટલા ટાયર્ડ, કેટલા થાકી ગયા હશો, કેટલા તણાવગ્રસ્ત હશો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અહેડ એટલે આવનારી, આગળ આવનારી બધી જ ટાસ્ક એટલે બધા જ કાર્ય જ્યારે તમે પૂરા કરશો ત્યારે તમે કેટલા થાકી ગયા હશો, કેટલા કંટાળી ગયા હશો, કેટલા તણાવગ્રસ્ત હશો. એવું તમારું મન જે છે, તમારું મગજ જે છે એ તમને અગાઉથી આવી ધારણાઓ તમારી સામે પ્રગટ કરે છે. ઘણા લોકોને જુઓ ને, આપણે કંઈક કામ ઘરે મમ્મી પપ્પા કંઈ ચીંધે તો હજી એના કામ ચીંધે ત્યાં જ આળસ આવવા માંડે, બરાબર. કારણ કે અગાઉથી જ એવું વિચારી લે કે ભાઈ આ કામ તો કેવી રીતે કરીશું, બરાબર. તો આગળ જોઈએ તો ધીઝ ફ્રેન્ટિક થોટ્સ. ફ્રેન્ટિક મીન્સ વાઇલ્ડ, ભયંકર જેને કહેવાય. આવા ભયંકર વિચારો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી ઉર્જા જે છે ને નબળી પાડવાની શરૂઆત કરે છે. એન્ડ એઝ એ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ એ બિઝી ડે. તમે એવા વ્યસ્ત દિવસની અંદર એવી રીતે પ્રવેશો છો, એવા વ્યસ્ત દિવસમાં તમે પ્રવેશશો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે સામાન્ય ઉર્જાઓ છે, તમારી અંદરની જે સામાન્ય તમારી કેપેસિટી છે, તમારી ઉર્જા છે, એના કરતાં પણ અડધી ઉર્જા સાથે તમે એક વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરો છો. ધેન વેન યુ એન્ડ અપ, અને પછી જ્યારે દિવસનો અંત થાય છે, એન્ડ ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ. સેટર્ડ એટલે થાકેલા હોવું, એક્ઝોસ્ટેડ, ટાયર્ડ અથવા એક્ઝોસ્ટેડ. જ્યારે તમે ખૂબ થાકી જાઓ છો એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે જ્યારે તમે ખૂબ થાકી જાઓ છો, તો યુ સીમ ટુ હેવ પ્રૂવડ. તો તમને એવું સાબિત થયેલું જણાય છે કે યુ વેર રાઇટ, કે તમે સાચા હતા ઓલ અલોંગ. કે એ બધી બાબતોમાં તમે સાચા હતા. તમે ઘણી વાર કહો છો ને, મને ખબર જ હતી કે કાલ તો મારે ખૂબ મહેનત કરવાની છે, ખૂબ કામ કરવાનું છે, બરાબર. યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો દિવસ ભયંકર હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. ફિઝિકલી એટલે શારીરિક રીતે, અને ડ્રેઇન્ડ. ડ્રેઇન્ડ શબ્દ જે છે ને મતલબ થાય છે એક્ઝોસ્ટેડ, મતલબ કે થાકી જવું, કંટાળી જવું. અને તમે શારીરિક રીતે પણ ખૂબ કંટાળો અનુભવો છો, ખૂબ થાક અનુભવો છો. પણ મિત્રો, ક્યારેય એવું અનુભવ્યું છે? જો તમારી સાથે ખરેખર જો આવું બન્યું હોય તો જરીક તમે વિચારજો કે ભાઈ આ ક્યારેક મારી સાથે આવું બન્યું છે કે મને ખૂબ કંઈ કામ હોય અતિશય, બીજે દિવસે કામ હોય તો હું ખૂબ ટેન્શનમાં હોઉં, રાત થાય તો હું ખૂબ થાકી જાઉં. પણ ક્યારેક એવી કલ્પના કરો કે આપણે ક્યારેક પ્રવાસમાં જવાનું હોય, વહેલી સવારે 4 વાગે પ્રવાસ ઉપડવાનો હોય, તમને કીધેલું હોય સ્કૂલમાંથી કે ભાઈ 4 વાગે પ્રવાસ ઉપડશે, તો બધા વિદ્યાર્થીઓએ 3:30 વાગે આવી જવાનું છે. આખી રાત આપણે સૂતા નથી. રાતના આપણે એ વિચારમાં, અથવા તો આપણને ઊંઘ ના આવે ભાઈ કદાચ મોડું થઈ જાય ને બસ વહી જાય તો, અને આપણે 3 વાગ્યામાં પહોંચી જઈએ સ્કૂલે. 4 વાગે બસમાં બેઠા પછી કયો વિદ્યાર્થીઓ હોય કે જે પ્રવાસની બસમાં ઊંઘી જતો હોય? એ તો ખૂબ આનંદ કરે, ખૂબ મજા કરે, એન્જોય કરશે આખો દિવસ. લગભગ રાતના 10-11 વાગ્યા સુધી, સવારના 4 વાગ્યાથી લઈને 10-11 વાગ્યા સુધી, જ્યાં સુધી પ્રવાસની અંદર કોઈ જગ્યાએ મુકામ નથી આવતો, અથવા તો કોઈ હોટલના રૂમની અંદર બધા વિદ્યાર્થીઓને રોકાણ નથી આવતું, ત્યાં સુધી એ ખૂબ. અને ઘણાને તો મેં એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જે રાતના પણ
પોતાના રૂમમાં 2-3 મિત્રો બેઠા બેઠા ત્યાં પણ પોતે કંઈક ને કંઈક ગેમ્સ રમતા હોય, વાતો કરતા હોય મોડે મોડે સુધી, અને બીજે દિવસે સવારે પાછું 5 વાગ્યામાં ઉઠવાનું હોય. કોઈના ચહેરા ઉપર તમને થાક નહીં જોવા મળે. શું કામે? કારણ કે એમને ગમતું કામ છે, એવું એ કામ કરે છે એટલે એને થાક નથી લાગતો. હા, બરાબર. તો મૂળ મારું કહેવાનું એ છે કે તમારું મન જે છે જો અગાઉથી ઉત્સાહમાં હશે, એનર્જીમાં હશે, તો તમને કોઈ કામમાં કંટાળો કે થાક નહીં લાગે. બરાબર. તો ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, મેક્સિમમ એટલે કે વધુમાં વધુ ઉર્જા પ્રાપ્ત કરવા માટે, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, તમારા કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં જો તમારે મેક્સિમમ એટલે કે વધુમાં વધુ જો ઉર્જા જોતી હોય તો યુઝ, તો આ શબ્દનો ઉપયોગ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈની પાસે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જે કંઈ બનશે તેની સાથે હું કામ પાર પાડી લઈશ અથવા હું એને પહોંચી વળીશ. યુ વિલ નોટિસ એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આ શબ્દોનો તમે એક મંત્ર તરીકે ઉપયોગ કરો. કયા શબ્દોનો? કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈની પાસે અપેક્ષા નથી. ઘણી વખત શું થાય, પરિણામની અપેક્ષા આપણને વધારે હોય અને આપણે મહેનત કરતા હોય અને પરિણામ ન આવે એટલે આપણને ટેન્શન આવી જાય. પરંતુ આપણે એવી વાત કરીએ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ અપેક્ષા નથી. બરાબર. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જે કંઈ પણ જ્યારે બનશે ત્યારે હું એની સાથે એને હું પહોંચી વળીશ. આ બાબતને તમારે એક મંત્ર તરીકે ઉપયોગ કરવાની છે. યુ વિલ નોટિસ, તો તમે એવું નોંધશો કે હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમારું શરીર કેવી રાહત અનુભવવાનું શરૂ કરે છે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ જ અપેક્ષા નથી. બરાબર. આ વિચાર કરતાં જ તમારું બોડી જે છે, તમારું શરીર જે છે ખૂબ રિલેક્સ થવા માંડશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, આ રાહત તમને જણાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, તમારે તમારી જાતને અટકાવવાની છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, તમારી જે ખૂબ જ કિંમતી મૂલ્યવાન તમારી જે ઉર્જા છે એને વેડફતી તમારે તમારી જાતને અટકાવવાની છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે બંને રીતે તમે ખૂબ શાંતિ અનુભવશો એઝ અ કોન્સિક્યુઅન્સનો મતલબ થાય રિઝલ્ટ, પરિણામે, અને તેના પરિણામે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે ખૂબ જ શાંતિ અનુભવશો. બરાબર. તો મિત્રો, આપણે આજે અહીંયા સુધીની વાત રાખશું. આજે આપણે મેનેજ યોર સ્ટ્રેસ, આ પાઠની અંદર આપણે કઈ રીતના કોને સ્ટ્રેસ કહેવાય, શું છે એની થોડી ચર્ચાઓ કરી, અને ત્યાર પછી આ બધી એક્સરસાઇઝો હવે જોવાની છે, જેમાંની પહેલી આપણે જોઈ છે સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો. બરાબર. અને એના આપણે અલગ અલગ મુદ્દાઓ જોયા. ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે આવું. ફરી પાછા આપણે આવતીકાલે મળીશું આ જ પાઠની અંદર, થોડા આગળ વધીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.